કાંઈક નોકરી ગોત. નોકરી આમ હોય ન રે આળહુની જેમ. નોકરી ક્યાં કરવી છે મારે? હા, તારે શું કરવું છે? ધંધો કરવો છે. રૂપિયા આપો તો ધંધો કરું. લાવો છે રૂપિયા? કાંઈ શરમ કર, રૂપિયા આપો તો ધંધો કરું. આ ઓલી છોકરી સવારમાં વહેલી ઊભી થઈને નોકરીએ વહી જાય છે એની, અને એના પગારમાંથી આ ઘર હાલે છે. તને જે હાથ ખર્ચો દઉં છું ને એ છોકરીનો પગાર આવે છે ને એમાંથી હું તને દઉં છું પૈસા વાપરવા દીકરા. અને એમાંથી એ કરકસર કરીને છોકરીની હગાઈ કરી છે ને તેને લગ્ન કરવા હાટું લાખ રૂપિયા અમે ભેગા કર્યા છે. આ લાવો. કાં ઈ તને દઈ દઉં એટલે તું ઈ પતાવી દે. હું પતાવી દઉં? તઈ હું અરે ધંધો કરીશ એમાંથી 1 લાખ રૂપિયા આપો, લાખના 5 લાખ કરી દઈશ. લાવો. ના રે ભાઈ, ઈ વાત જ નહીં. તું કમા અને ભેગા કર ને પછી તું તાર ધંધો નાખવો હોય તો નાખ. મારી છોકરીના જે પૈસા મેં ભેગા કર્યા છે એમાંથી તને એક પાય નહીં મળે. અરે એ પૈસા પડ્યા ડબલ થવાના છે, અને બેનના લગ્નને વાર છે ને હજી. હા, એ પહેલા હું તમને આપી દઈશ પાછા. તમારા લગ્ન માટે જ રાખ્યા છે ને એની માટે જોતા છે ને ત્યારે તમને મળી જશે. એ રૂપિયા આપો મને. ઈ પડ્યા ડબલ થાય કે ન થાય, ઈ પૈસા તો ઘરમાં નથી એમ જ તારે ભૂલી જવાના. ઈ પૈસા સામું તો તારે નજર નાખવાની જ નહીં. જરાય વિચાર આવે તો મારી સામું નજર હું કામ નાખો છો? હા, સવારમાં ઊભો થા, કામે જા, ધંધો કર. આમનામ ધંધો થાય? ઈ મારે છે ને ઘરમાંથી તને 1 રૂપિયો દેવા નથી થતો. તું નોકરી કરવા જા ને તારો પગાર મને ઘરમાં ન દે ને તો હાલશે. ઈ પૈસા ભેગા કરીને ધંધો નાખ, બાકી હું તને 1 રૂપિયો નથી દેવાની. તો સાંભળી લ્યો, નોકરી મારાથી નહીં થાય. હા, ધંધા માટે રૂપિયા જ્યારે આપશો ત્યારે હું ધંધો કરીશ. ત્યાં લગીન મને કાંઈ કહેતા નહીં તમે. આરામથી સુવા દો. ચાલો ઊભા થા. એ કાંઈ શરમ કર. આ ઓલી છોકરીની હગાઈ થઈ ગઈ છે ને મારે 6 મહિનામાં એના લગ્ન લેવાના છે. હવે તું કાંઈક નોકરી વળગે ને તો એ છોકરીને હું પરણાવું અને એ છોકરી પછી આ છૂટી થાય જવાબદારીમાંથી ઘરની. ભાઈ ઉઠીને ઘરની જવાબદારી નથી સ્વીકારતો. લે તો તમે ઉઠાવો છો મારી જવાબદારી કઈ? તા હું તને આ ખાવાનું બાબા કોણ દે છે? તો ખાવાનો દિવસ એમાં થઈ હું ગયું? તમારો દીકરો ધંધે ચડે એ તમારથી નથી જોવાતું ને આમનામ કઈ નોકરીએ લગાડી દેવો છે. એટલે એ તને નાનેથી મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો. ગણાવવાનું ચાલુ. બોલો. હા બોલો. પછી અત્યારે હવે તું કામ ધંધો કરે એવો થયો, તું નોકરીએ ન જાય તો પછી મારે તને કેવું નહીં? હજી તો પાછો એમ કહેશે કે તમે મારી હાટું શું કર્યું, કે કાંઈ દેતા નથી કે. હા, જાઓ. જાઓ વાળો. ચા કાઢો. હું ચા કાઢું છું ગરમ કરીને, અને ચા પીને સીધો છે ને નોકરી હોદવા વયો જા ક્યાંક ગમે ત્યાં. વાહ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. સારું કર્યું તું આવી ગયો બેટા. કેમ, કઈ કામ હતું? દવા લાવવાની છે ને? ના ના, દવા તો પડી છે. હા. એક વાત કેવી હતી હશું. હા બોલો ને પપ્પા. આ સ્વીટી સાથે તારી 6 મહિનાથી હગાઈ થઈ ગઈ છે, બરોબર? હા. તમે હરો છો, ફરો છો, તો હવે લગ્ન ક્યારે કરવાના છે? લગ્ન થોડા સમયમાં જ થઈ જશે પપ્પા. કોણે નક્કી કર્યું, તે કે સ્વીટીએ? અરે અમે તો કોણ નક્કી કરવા વાળા? તે સ્વીટીને પૂછ્યું? હા હા, અમારી રોજ વાત થાય છે. વાત થાય છે એમ નહીં, એના ફેમિલી મેમ્બરો શું કહે છે? સ્વીટીએ ક્યારે તને કીધું કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ કે નહીં? હા, એવી વાત તો નથી થઈ, પણ એ આ જોબ કરે છે કે નહીં એટલા માટે હજુ લગ્ન ખર્ચ માટે પૈસા એકઠા કરે છે. એટલે જોબ તો એ આખી જિંદગી કરે, ત્યાં સુધી આપણે તારા લગ્ન જ નહીં કરવાના? તારી ઉંમર તો જો, હવે તારી ઉંમર લગ્ન કરવા જેવી થઈ ગઈ છે. અરે પપ્પા, મારી ઉંમરની શું કામ ચિંતા કરો છો? લગ્ન જ્યારે થાય ત્યારે. જ્યારે થાય ત્યારે એમ નહીં ચાલે. સમાજમાં લોકો વાતું કરે છે કે તમારો અશોક આવડો મોટો થયો, બરોબર? તને કોઈ નથી કહેતું, બધા મને સંભળાવે છે. પણ પપ્પા, તમારે એમને કહી દેવાય ને કે એની સગાઈ થઈ ગઈ છે તો લગ્ન પણ જલ્દી થઈ જશે. એટલા માટે જ લોકો પૂછે છે કે તમારા અશોકની હગાઈ તો થઈ ગઈ છે, હવે લગ્ન ક્યારે કરો છો? બોલ, હવે આનો શું જવાબ આપવો મારે? હા, કંઈ વાંધો નહીં પપ્પા, હું સ્વીટીને વાત કરીશ. પણ કેદી? હા, હવે મળવા જાઉં ત્યારે, અને એનો ફોન આવે ને ત્યારે વાત કરીશ. જો બેટા, આવી બધી વાત ફોનમાં ન સારી લાગે.
તમે રૂબરૂ બંને જણા નક્કી કરો ક્યારે તમે લગ્ન કરો છો, પછી આપણે એના ઘરે જશું. હા ભલે પપ્પા. અને ભલે પપ્પા આમ ઢીલો રેમાં. અરે પણ એની અત્યારે સ્થિતિ કેવી છે તમને ખબર છે ને? હા બહુ લાગણીશીલ છો બેટા તું. હા તમારા સંસ્કાર ભર્યા છે, લાગણી તો ઠીક. ચાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આ છોકરો હે કે અસલ એની મા ઉપર વિતરો. એની માએ આવી જતી ભોળી લાગણીશીલ, ગમે એ આવે ચા પીવાની જગ્યાએ જમાડીને જ મોકલે. અસલ એના ઉપર વિતરો. અડધી કલાક થઈ ગઈ છતાં પણ ખબર નહીં આ સ્વીટી ક્યાં રહી ગઈ. અરે આવી ગઈ તું, બેસ. હા શું વાત છે? બહુ ખુશ છો ને? એક બાજુ ખુશી પણ છે અને એક બાજુ દુઃખ પણ છે. દુઃખ? કઈ હા. વાતનું દુઃખ છે? હા તને જોઈને એ વાતથી હું ખુશ છું, પણ આ મારા પપ્પાની વાત જ્યારે હું તને કહીશ ને અને એ વાત સાંભળીને તું દુઃખી થઈશ ને, એ વાતનું મને દુઃખ છે. તમારા પપ્પાની વાત એટલે વાત શું છે એ કરો ને. હા આપણે 6 મહિના થઈ ગયા સગાઈના, એ તો તને પણ ખબર હશે. હા પણ હજી તમે લગ્નનું કેમ કાંઈ નથી કરતા? અને મારા પપ્પા છે ને એ ફોર્સ કર્યા કરે છે કે હવે જલ્દી લગ્ન કરીએ, જલ્દી લગ્ન કરીએ. આ 4-5 વાર મને કહી દીધું છે એણે. પણ મને એક વાતનો ડર છે કે હજુ પણ તમે લગ્નની વાત નહીં કરો અને મારા પપ્પા સગાઈ તોડી નાખશે ને, એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. હા અરે આ તમે શું બોલો છો? હજી તો સગાઈને 6 જ મહિના થયા છે અને લગ્નની એટલી બધી શું ઉતાવળ છે? એટલી અમથી વાતમાં સગાઈ તોડી નાખશે? અરે તને ખબર છે ને કે મારી પાછળ તો ખાલી આ પપ્પા જ છે, એટલા માટે એ મારા લગ્નની ચિંતા કરે છે. અને આજ એક વાતનો જવાબ તો તારે દેવો જ પડશે. શું? તું મને એક વાતનો જવાબ દે. શું? હું તને નથી ગમતો ને? અને આ સગાઈ તે જબરદસ્તીથી કરી છે ને? મને તો એવું લાગે છે કે તું કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે. બસ. હા સાચી વાત છે તમારી. હા હા શું વાત કરે છે તું? તો તે મારી સાથે સગાઈ કેમ કરી? આખી વાત સાંભળશો તમે? હું બીજાને જ પ્રેમ કરું છું. હા, હું પ્રેમ કરું છું મારા ભાઈને અને મારા મમ્મીને. અશોક, હા હું સાચું કહું ને તો આજ સુધી મેં જીવનમાં બીજા કોઈ છોકરાને પ્રેમ નથી કર્યો તમારા સિવાય. હવે તમારે હકીકત સાંભળવી જ છે ને કે હું શું કામ તમારી સાથે લગ્ન નથી કરતી? શું કામ? હા તો સાંભળો. તમને ખબર જ છે પરિવારમાં હું, મારા મમ્મી અને મારો ભાઈ 3 જણા જ છીએ. મારા પપ્પાના ગયા પછી પરિવારની બધી જવાબદારી મેં એકલા હાથે ઉપાડી છે. મારો ભાઈ હવે એટલો તો નાનો નથી રહ્યો કે કંઈ કામ ના કરી શકે, પરંતુ એને કોઈ કામ ધંધો કરવો નથી અને મમ્મીની જવાબદારીઓ ઉઠાવી નથી, પરિવારની જવાબદારીઓ ઉઠાવી નથી. હવે મમ્મીની જવાબદારીમાંથી હું કઈ રીતે મુક્ત થઈ શકું? એક તો મારા મમ્મી બીમાર રહે છે, એમની તબિયત સારી નથી રહેતી અને મારા પપ્પાના ગયા પછી મારા મમ્મી હંમેશા એક મૂંઝવણમાં જ હોય છે, ચિંતામાં હોય છે. એ અવનવા એના મગજમાં વિચારો આવ્યા જ કરે છે. અને એમાં મારો ભાઈ નકરી આવારાગતિ કરે છે. નથી એને કામ ધંધો કરવો કે નથી ઘરની જવાબદારી ઉપાડવી. અને જો જ્યાં સુધી મારો ભાઈ ઘરની બધી જવાબદારી ના ઉપાડે ને ત્યાં સુધી હું મેરેજ ના કરી શકું. મને એમ હતું કે હું ખાલી સગાઈ કરીશ, પરંતુ આટલો સમયમાં મારો ભાઈ થોડો ઘણો સેટલ થઈ જશે, એનામાં થોડી ઘણી બુદ્ધિ આવી જશે કે પરિવારની જવાબદારી કઈ રીતે ઉપાડાય. અરે હું પણ એક છોકરી છું. શું મને નહીં ઈચ્છા થતી હોય કે હું લગ્ન કરીને સારા ઘરમાં જાઉં,
હું ત્યાં એક સાંસારિક જીવન વિતાવું, હું મારા પતિ સાથે રહું, એમના પરિવાર સાથે રહું, બધાને ખુશ રાખું. પણ આ વસ્તુ કઈ રીતે શક્ય કરવી જ્યાં સુધી મારો ભાઈ અમારા ઘરની ને મારા મમ્મીની જવાબદારી નહીં ઉઠાવે ને ત્યાં સુધી તો આ શક્ય જ નથી. અશોક, મને એમ હતું કે સગાઈ પછી મારો ભાઈ સુધરી જશે, મારા ભાઈને એમ થશે કે મારી બહેનને વળાવવાની છે તો આ ઘરની બધી જવાબદારીઓ ઉપાડવા લાગુ. પણ નહીં, આ મારો ભાઈ હજી એવો ને એવો જ છે. એ ઘરની કોઈ જવાબદારી તો શું, એ પોતાની પણ જવાબદારી નથી ઉપાડી શકતો. હવે એમાં હું લગ્ન કરીને એ ઘર મૂકીને ત્યાં આવું તો મારા મમ્મીનું કોણ? જો અશોક, તમારે આ સગાઈ તોડવી હોય તો તમે તોડી નાખો, કારણ કે જ્યાં સુધી મારો ભાઈ ઘરની જવાબદારી અને મારા મમ્મીની જવાબદારી ઉઠાવતો નહીં થાય ને ત્યાં સુધી તો હું આ લગ્ન નહીં જ કરું. હું નથી ઈચ્છતી કે મારી લીધે તમારું જીવન પણ ખરાબ થાય. તમારે જે છોકરી સારી લાગે એની સાથે તમે લગ્ન કરી શકો છો. અરે ગાંડી, હા કેવી વાત કરે છે? હા, અરે મને તો ગર્વ થાય છે કે મને એવી છોકરી મળી કે જે પોતાની લાઈફનું નહીં પોતાના પરિવારનું વિચારે છે અને એની લાઈફનું તો કંઈ જોતી જ નથી. હા, તો આવું નહીં બોલતી કોઈ દિવસ. સ્વીટી, ફક્ત આ ભવ જ નહીં, આવતા 7 ભવ સુધી હું તારી સાથે લગ્ન કરીશ. સ્વીટી, હજી શું કરશો બેટા તું? અરે કાંઈ નહીં મમ્મી, જો ને મેં કીધું આ કામે જઈને આવું છું ને પછી ડેટા એન્ટ્રીનું કામ શરૂ કર્યું છે, જે એમાંથી પૈસા મળી રહે. કામ ને કામ. અડધી રાત થઈ, હુઈ જા. હવારે પાછું નોકરીએ હોતન જવાનું છે તારે. તને કાંઈ ભાન પડે છે? આ બધી નવું કામ હોધી લાવી ઘરે બેહીન કરવા હાટું. હવે આ કામ બામની લપ મૂક અને આ તારા લગ્નનું કાંઈક વિચાર બેટા. આમ નીમ છે ને આ દિવસો જાતા જાય છે ને તારી ઉંમર વધતી જાય. મમ્મી, આમાં શું લગ્નનું વિચારે? તમને બધી ખબર જ છે, એક તો તમારી તબિયત સારી નથી રહેતી અને ઘરની જવાબદારી સરખી રીતે ઉપાડવા વાળું પણ કોઈ હોવું જોઈએ ને. અને આમ નામ કામ નથી, આજ મારી રોજી રોટી છે. જો કામ નહીં કરું ને તો આપણું આ ઘર કઈ રીતે ચાલશે? બોલો, આ દીકરી થઈને તે કેટલું વિચારે છે અને આ ઓલો છોકરો જવાબદારી જેણે ઉપાડવાની છે એ નથી ઉપાડતો. ભાઈ સાહેબ, શું કરવું મારે? એને કીધું મેં કે નોકરી હોદવા જા, પણ હલતો જ નથી ને અંદર રૂમમાંથી ઉઠાડ્યો તો આ બહાર આવીને હુઈ ગયો સોફા પર. લે, કાંઈ નહીં, ગમે તેમ હોય, મારો નાનો ભાઈ જ છે ને, ધીમે ધીમે કરીને એની જવાબદારી સમજશે જ. એટલા માટે જ મેં આ સગાઈ કરી હતી કે કારણ કે થોડો ઘણો સગાઈનો ટાઈમ થાય અને લગ્નનો સમય આવે ને ત્યાં સુધીમાં ભાઈ એની જવાબદારીઓ સમજી જાય. તે પણ હજી તું ક્યાં સુધી એને નાનો કર્યા કરીશ? આ ઢાંઢા જેવો થયો, તું નાનો કરી અને એને સાવ્યા કરીશ ને ત્યાં સુધી એને ભાન નહીં પડે કાંઈ. શું મમ્મી તમે પણ? લે, આ આવી ગયો રાજકુમાર, મારો નાનો ભાઈ. જોઈ લે. લે ભઈલા ઉઠી ગયો. એટલે મમ્મી તમે જાઓ ને, શું લપ કરો છો? તમારું કામ કરો, હું વાત કરું છું. જાઓ. હા જાઉં છો. હજી લાડ કરાય તારા નાના ભાઈને એટલે હજી વધારે બગડે. જો ભાઈ, મમ્મીની વાતનું ખોટું ના લગાડતો. કેમ આજે મોડે સુધી સૂઈ રહ્યો? એ કે અરે માથું બહુ દુખતું એટલે સવારમાં ઉઠાણું નહીં. અરે માથું દુખે છે ભાઈ તને? ચાલ હું આ કામ મૂકું, પહેલા તને દવા લેવા લઈ અરે ના અત્યારે સારું છે. આ સૂતો રહ્યો ને એટલે સારું લાગ્યું. આ સાંજ પડી ગઈ છતાંય ખબર ના પડી મને. જો ભાઈ, તું ને તારી તબિયતનું ધ્યાન રાખતો જા. આગળ જતા આખા ઘરની જવાબદારી તારે જ સંભાળવાની છે. હા બેન, મને ખબર છે બધી. જો ને, હું વિચારતો હતો કે થોડા પૈસા આપને મને. આ કપડાં લેવા છે અને મારા મિત્રો બધા રાહ જોવે છે, તો
મારે બહારે જવું છે, પછી નાઈ લઉં. એવું છે? હા એક વાત કે ભાઈ, મેં તને હમણાં જ તે થોડા દિવસ પહેલા એક કપડાની જોડી અપાવી હતી ને નવે નવી. હા એ તો છે, પણ તને ખબર છે ને કે હું 2-3 જોડીમાં કેમ ચાલે, બધા મારા મિત્રો મજાક ઉડાવે મારો. અરે ના ના હો, આ એક કઈ મિત્ર મારા ભાઈનું મજાક ન ઉડાવવો જોઈએ. મારો ભાઈ તો એકદમ અમૂલ્ય છે, અને તારી સામે તો આ પૈસાનું શું મહત્વ છે. પણ ભાઈ વાત એમ છે ને કે હજી મારો પગાર થયો નથી. જેવી મારી સેલરી આવી જાય ને એટલે પહેલા હું તને કપડાની જોડી અપાવીશ, બાકી બીજું કામ પછી. બસ. હા હા સારું. થોડા વાપરવા માટે પૈસા કેટલા જોઈએ છે? 500-1000 હશે, ચાલશે? કાંઈ નહીં, હા હમણાં તને છે ને ગૂગલ પે કરી દઈશું. તું બહાર જા, પેલા નાઈ આવ અને ફ્રેશ થા, અને શું આખો દી પૈસા પૈસા કરે છે. હા. ઓ મમ્મીને કહેજે બહાર ગયો છે, સૂઈ જાય. હે ને, હું આવી જઈશ મારી રીતે. જો ભાઈ મારી વાત સાંભળ, હું તને આટલું લાડ કરું છું એનો મતલબ એ નથી કે તું રાત્રે લેટ આવે. હવે થોડું ઘણું સમજ તો થા ને તો સારી વાત છે. હા બેન, હું બધી જવાબદારી મારી માથે લઈ લઈશ. હે ને, હા તું છો ત્યાં સુધી મારે શું ચિંતા હોય. હું છું ત્યાં સુધી જવાબદારી તારી માથે લેતો થઈ જા. જ્યારે હું નહીં હોય ને ત્યારે બહુ તકલીફ પડશે ભાઈ. હા હા મને ખબર છે. ચાલ તું પૈસા નાખજે. ને અને પેલા નાઈ આવજે, પછી બહાર જજે. હા સારું. પેલા ને ભાઈને પૈસા નાખી દો, એને કઈ વસ્તુની ઉણપ ના રહેવી જોઈએ. ચલો પૈસા ટ્રાન્સફર થઈ ગયા, હવે પેલા કામ પતાવી દઉં. કેટલા વાગી ગયા? કામમાં ને કામમાં તો ખબર જ ના રહી. કાલ સવારે ઓફિસે જવાનું છે. ઊંઘ આવે છે. ભાઈ, 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 તું દારૂ પીને આવ્યો છે? ના ના નથી પીતો દારૂ. મમ્મી મમ્મીને શું સુધર, કામ તું બોલાવે છે? સુધર. શું થયું બેટા? આ તું દારૂ પીને આવ્યો છો? હા, દારૂ થોડોક જ પીધો તો. તે પૈસા ક્યાં પૂરા મોકલ્યા હતા? તને કીધું તું ને મેં, પૈસા મોકલજે વાપરવા. 500 રૂપિયા જ મોકલ્યા, 1000 ના મોકલાય. બધા મિત્રો સામે મારી ઇજ્જત જતી રહી સાવ. ભાઈ, મેં પૈસા તને ઈ માટે નતા નાખ્યા કે તું દારૂ પીવે. મને એમ હતું કે તું તારા ફ્રેન્ડ્સ પાસે જઈશ, કંઈક ખાઈશ પીશ, એન્જોય કરીશ, અને તું દારૂ પીને આવ્યો છે. હા 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 એન્જોય કર્યો તો કહેવાય. તું જ બોલીને હમણાં કે એન્જોય કરજે. એન્જોય જ કરતો તો. તે એન્જોય કરવાનું એટલે કાંઈ ખારું ખાવા હાટું તને દીધા તા રૂપિયા, કાંઈ આ દારૂ ઢીચો નહોતા દીધા. નફટ! શરમ કર, કાંઈક શરમ કર હવે. મમ્મી શાંતિ ધીરજ રાખો. અને ભાઈ, તું ક્યારથી દારૂ પીવા માંડ્યો? તું જરાક વિચાર તો ખરા. હું અહીંયા કેટલી મહેનત કરીને એક એક રૂપિયો કમાઈને લાવું છું. મને એમ હતું કે મારા ભાઈ માટે થઈને કઈ ઉણપ ના રહે. તું કે એ વસ્તુ તારા હાથમાં હાજર કરું છું. તું ખાવાનું કે તો એ ખાવાનું હું તારી માટે લઈને આવું છું. તું કપડાનું કે તો તારી પાસે કપડાં હાજર કરું છું. આજે તે મને પૈસાનું કીધું ને તો મારી પાસે છેલ્લા 1000 જ રૂપિયા હતા. એમાંથી મેં તને 500 રૂપિયા નાખી દીધા કે મારા ભાઈને કઈ ઉણપ ના પડે. પણ એનોય તું દારૂ પીને આવ્યો. તે કીધું ને કે શરમ કર. આને જો શરમ આવતી હોય ને તો કેદું ને સુધરી ગયો હોય ને નોકરી હોદી લીધી હોય, પણ આને શરમ જેવી કાંઈ જાત જ નથી ને. નોકરી હું કરું? ક્યારેય ન કરું નોકરી. હા, શાંતિથી બેસવાનું હોય, બધાને કામ ચિંતો, એ સારું લાગે મને. હા,
તને તો એ સારું લાગે અંધાઈને તું કામ ચીનતો હોય ને ઓફિસમાં બેઠો હોય ને તે તારો બાપ છે ને કાંઈ એમ કરોડોનો દંડો નથી નાખતો ગયો તો તું ખોદી આવી અને ધંધો નાખી દે પોતાનો. ભાઈ એટલે તું કેવા શું માંગે છે કે નોકરી નોકર કરે એમ જ ને? તું તો કોઈ દિવસ નોકરી કરે જ નહીં, તારે તો શેઠ થઈને જ બેસવું છે. પણ ભાઈ શેઠ થવું હોય ને તોય પગથિયું તો નીચેથી જ ચડવું પડે, સીધા 7મા પગથિયે ના ચડી જવાય. પતી ગયું બસણ. મમ્મીને કહેજે હવે કઈ વધારે ના બોલ. સુઈ જાવ જા. શરમ કર, તું શરમ કર. અત્યાર સુધી મેં તને લાડમાં ને લાડમાં રાખ્યો. મને એમ હતું મારો ભાઈ નાનો છે, આજ નહીં તો કાલ સુધરી જશે. તારા જીવન માટે થઈને હું મારું જીવન કેમ જીવું ને એ ભૂલી ગઈ છું. પણ નહીં, તું નહીં સુધર. તું આવો ને આવો જ રહીશ. એક દિવસ મારે મરવાનો વારો આવશે. અરે તું છે ને તું એના બાપની જગ્યાએ છો આજે. શરમ કર, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી માર. તને શરમ ના આવે તો હવે અમને એમ થાય છે કે અમે આપઘાત કરીએ તો તારામાંથી છૂટી જાય. પણ હું બગડ્યો ક્યાં છું? કોક કહેતા તો જાવ મને. આજે જ પીધું છે. હા બધો નશો ઉતારી નાખ્યો. કેટલું બોલ્યા. આલે આમ જો હજી તો આ હૂતો છે અને આમ કેવો ભૂંડી પઠે હૂતો છે. આય આદી ઉઠ, ઊભો થા. અરે ઊભો થા ને ભાઈ. શું છે? આમ જા તો અંદર જઈને હોઈ જા રૂમમાં. આ અહીંયા હૂતો છો અને કોક આવશે ને જોહે ને તો ખબર પડી જાહે કે હે કે આ તો પીવા હોતન માંડ્યો છે. હા બસ હવે તો માથું દુખે છે ને સવારમાં છે ને તમારું ચાલુ ના કરતા. આ ઢીચ તો ઓછું હોય ને તો માથું ન દુખે. કઈ કહેવાનું બાકી રહી ગયું છે હવે? તને તો હું કેવું નફટ માણસને. પથ્થર ઉપર પાણી રેડ્યા બરોબર છે, ગમે એટલું શું કેરી કામ તોય. રેડો છો? શું કામ ના રેડો? અમારે એમ કે કોક દી સુધરી જાય, કઈક ભાન અડી જાય તો આને. સુધરી જઈશ. હા પહેલા બગડી લઉં પછી સુધરી જઈશ. બાકી ક્યાં રહો છો બગડવામાં? તે વળી હામો બોલશો. જા અંદર જઈને હોઈ જા. હા તો ભલે અંદર જઈને સૂતો છું, ત્યાં જગાડવા નહીં આવતા હો. લાજ શરમ વગરનો નકરો હું ને હું કાંઈ હોતું જ નથી બીજું. અને આ બાકી રહી ગયું તું તે ઢીંચવાનું હોતન ચાલુ કર્યું છે. હું કરવું મારે તો આ છોકરાનું હવે. આવી ગયા બેટા? હા પપ્પા. સ્વીટી સાથે વાત થઈ? હા વાત થઈ, પણ એ વાત સાંભળીને તમને પણ ગર્વ થશે. એવી તો શું વાત છે મને ગર્વ થાય? અરે અત્યારે આ જમાનામાં બધાય દીકરા માટે માનતા કરે છે ને, પણ આ વાત સાંભળીને તમને એમ થશે કે નહીં, દીકરી પણ દીકરાની જેવી જ છે. એ બધું છોડ ને યાર, મુદ્દાની વાત કર. શું કીધું એને? હા હા સ્વીટીનો ભાઈ એટલે કે આ મારો સાળો જે છે ને આદિ, એ કંઈ કામ ધંધો નથી કરતો અને સ્વીટી જ ઘરે બધું પૂરું પાડે છે. એટલે સ્વીટીએ મને એમ કીધું કે જ્યાં સુધી મારો ભાઈ સુધરી ન જાય, કામ ધંધે સડી ન જાય, ત્યાં સુધી હું લગ્ન નહીં કરી શકું. એમ કાંઈ થોડું હાલતું હોય છે? અરે તું કે એટલે આપણે ઈ કે એટલે આપણે માની લેવાનું? અરે પણ હું મારા શાળાને ઓળખું જ છું, કોઈ દિવસ મને હારા મોઢે બોલાવ્યો પણ નથી. હવે એ કેદી સુધરે અને કેદી તારા લગ્ન થાય? એમાં હાલે જ નહીં. આપણે લગ્ન કરવા છે એટલે કરવા છે, બીજું પપ્પા બધું રહેવા દેતું. પપ્પા અને તું હાર ગયેલો થામા, હું કહું ને એ સાંભળ. આપણે તારા લગ્ન કરવા છે એટલે કરવા છે. પપ્પા લગ્ન કરવા છે એ વાત સાચી, તેમાં સિટીનું થોડું હાલે. આપણે એના મમ્મી પાસે જાય, એના ભાઈને ત્રણેયને બિહારીને વાત કરી, બીજું શું? પપ્પા આવી ખોટી જીદ ન કરાય. હા આમાં જીદની ક્યાં વાત આવી? તો આપણે તો લગ્નની વાત કરવા જવાનું છે ને. જીદ તો તારી સ્વીટી કરે છે
બરાબર કે હું આમ કરું તેમ કરું. જો બેટા, દીકરી હોય ને એની અડધી જિંદગી પિયરિયામાં અને અડધી સાસરિયામાં હોય, બરાબર. દીકરી તો પારકી થાપણ કહેવાય. હવે એને પિયરિયાનો મોહ છોડી દેવાનો હોય. અરે પપ્પા આમાં મોહની અરે વાત નથી. પપ્પા કાંઈ નહીં. ચાલ અત્યારે જ આપણે વાત કરવા જવાનું છે. પપ્પા જો હું આવું ખરો, હવે આવું ખરોનો દીકરો તમે આ હાર ગેલો ને વહુ ગેલો થામા. હાલ આપણે લગ્નનું નક્કી કરવા જવાનું છે. પપ્પા મારી એક વાત સાંભળો. તારી વાત મારે કોઈ સાંભળવી નથી. આપણે અત્યારે નક્કી કરવા જવું જ છે એટલે જવું જ છે, બસ મારો ફેસલો છે. તને મેં એક વખત ચાન્સ આપ્યો ને, બરોબર, તું કાંઈ ન કરી શકો. હાલ આપણે અત્યારે જાય. હાલ ઊભો થા, પપ્પા ઊભો થા ને. અરે આ રવિ બોલ લેવા ગયો છે કે શું કરવા ગયો? રવિ, અરે ખોવાઈ ના જાય બોલ, ત્યાં જશે જો ને. એટલે ખબર નથી પડતી આવડો મોટો ઢાંઢો થયો અને આ શેરીમાં ક્રિકેટ રમે છે, ભાન નથી પડતી કઈ? તો તમને તો દેખાય છે ને, મને ભાન નથી પડતી તો તમે આવતા તમારે ધ્યાન રખાય ને. વાગ્યું તમને? ગઈઢા માણસ હે, ક્યાંક લાગી જાય તો? આ તો તારું બેટ પકડી લીધું, નહીતર વાગત બીજું શું હોય ને. અરે આદિભાઈ આમ ગુસ્સે ના થાવ. સમજાવો. શેરીમાં ન રમાય, મેદાનમાં રમાય. મારે શેરીમાં રમવું હોય તો તમને શું વાંધો છે? હું ગમે ત્યાં રમું, મારી મનની મરજી. મોટા નાનાનું ધ્યાન રાખ. તારા બાપ જેવડો હોવું. આ બાપ જેવડા છો? બાપ તો નથી ને. અમારા બાપને પણ હું આમ જ કહેતો હતો તો. અરે આદિભાઈ આ તો સમજાવો એમને. પપ્પા હવે માથાકૂટ મૂકો ને. હાલો આપણે. અરે રમો ને, ક્યાં ભાગ્યા? અને સ્વીટી ને અંદર છે ને? હા એ અંદર છે, પણ તમે રમો અહીંયા એમ કહું છું. આ ધક્કો મારો, ધક્કો. તમે ફિલ્ડિંગ બરોબર, બોલ આવે જ છે, તમે બોલ નાખો. અરે ના ના. ધક્કો મારો, ધક્કો. આ શરૂ નહીં થાય ગાડી તમારી. ઓય રવિ, હા મળી ગયો, ચાલ આવો દે. હા બોલે ખોવાઈ ગયો. બહુ કરી. આજે અશોકનો ફોન કેમ ન આવ્યો? નહીતર તો મારે રજા પડે એટલે તરત જ પેલા એનો ફોન આવે. આવી ગઈ દીદી. શું કરે છે? આ જો ને બોલ ખોવાઈ ગયો છે. રવિ હવે બીજો લેવા ગયો છે, એની વાત જોઉં છું. અરે હા, તારા સાસરી વાળા આવ્યા છે. મારા સાસરી વાળા આવ્યા છે? હા, સાવ લુખ્ખા છે. ભાઈ થોડીક લિમિટમાં બોલ ને. શું જેમ ફાવે એમ બોલે છે? અરે ઓલી એક્ટિવા લઈને આવ્યા, ઈ તે શરૂ નહોતી થતી, બંધ કર્યા પછી. બોલ. એ જે હોય પણ આવું તારે થોડી બોલાતો હશે. એ મારા સાસરી વાળા છે. હા તો શું થઈ ગયું? ગરીબ હોય તો ગરીબ જ કહેવાય ને. આ મમ્મી મને લુખ્ખો કરતા હોય, આ તારા માટે લુખ્ખો જ ગોઈતો થાવ. આમ પૈસા વાળો ના ગોતાય તો મને કઈક કામ લાગે, કઈક માગું તો આપે તો ખરા. આ શું આપે? અરે તારે ત્યાંથી હજી પૈસા માંગવા છે? અહીંયા હું આપું એ પૂરા નથી પડતા? અરે એમ ને, ધંધા માટે. આ રોકાણ કરત તો કઈક ધંધો કરત ને હું. હવે આની પાસે કઈ માગે તો શર્ટ કાઢીને ઉભો રહે એમ છે. ભાઈ આપડા હે ને પોતાને પેલા કઈ ઠેકાણા નથી. ધંધો કેમ કરાય અને આવી રીતના ન હોય. આખો દિવસ બેટ લઈને બેસી રહેવું, ગામમાં આખો દિવસ ફર્યા કરવું, તો ધંધો આમ ન થાય. અને તારે ધંધો કરવો હોય ને તો તારા રોકાણના પૈસા હું આપીશ. મારા સાસરી વાળા ઉપર જવાની જરૂર નથી. અને એ બધું તો ઠીક, અમારા સાસરી વાળા કેમ આવ્યા છે? મને શું ખબર? તું કઈ આડોવડું બોલ્યો નથી ને? હું કામ બોલાવું? સરસ, આપણે આ જ કરો. હું જાઉં છું, મળું તો ખરા. આ પગાર આવ્યો કે નહીં? પગાર આવે કે ન આવે તારે શું કામ છે? તને તારી જોઈતી વસ્તુ મળી જાય છે ને? પૈસા જોતા છે. હા એટલે પાછું પીવો આપણે પૈસા લઈ લઈ. સાંભળે છે હવે હું. એટલે પી પી નાવાથી આપણી ઇજ્જત જાતી નથી. એ બધા સાંભળી જાય એમ આપણી ઇજ્જત જાય છે. એટલે બીતો તો હું કોઈથી નથી હો. હા તો બસ ભાઈ તું શાંતિ રાખ ને અને આ બધું મૂક અને કઈક ધ્યાન દે. તું નોકરી ગોત. સારું, પૈસા આપજો તું. નથી પૈસા.
જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન. એ જય શ્રી કૃષ્ણ વેભાઈ, આવો 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 વેભાઈ, કેમ છો? બસ મજામાં, આમ તબિયત પાણી તો સારા છે ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. જાગૃતિબેન, હા બોલો ને વેભાઈ. એક પ્રસ્તાવ લઈને આવ્યો છું. વેભાઈ, આ તમે જે પણ પ્રસ્તાવ કે કાંઈ લઈને આવ્યા હોય ને એ પછી હું પહેલા ચા પાણી કરું. અરે ના ના, એની કાંઈ જરૂર નથી. કા? બસ એક વાત કેવી છે મારે તમને, એટલે આવ્યો છું. તમારે વાત કહેવાની હોય એમાં મને પૂછવાનું હોય, સીધું કહી જ દેવાનું હોય વેભાઈ. હવે વાત એવી છે કે અશોકના અને સ્વીટીના સગાઈ તો થઈ ગઈ છે, બરાબર? હા. 6 મહિના જેવું થઈ ગયું છે. 6 મહિના થઈ ગયા. અને મારી એવી ઈચ્છા છે કે બંનેના લગ્ન થઈ જાય, જેમ બને તેમ પહેલાં છે. પણ અમારા અશોકને સ્વીટીએ એવું કીધું કે જ્યાં સુધી મારો ભાઈ ઠરીઠામ અને કમાતો ધમાતો ન થઈ જાય, ઘર ન સંભાળે, ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. તો આ તો કોઈ એનો હલ જ નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, શું થયું? કેમ અચાનક તમે અહીં આવ્યા? બટા વેવાય છે ને એ કંઈક અચાનક આવ્યા છે. હવે શું કારણ છે? બેન, કારણ તો મેં તમને જણાવ્યું. હા, એવું. આ વાત મને યોગ્ય નથી લાગતી કે તમારો છોકરો તમારી જવાબદારી ક્યારે સંભાળે. ત્યાં સુધીમાં તો હું તો હાર્ટ પેશન્ટ છું, ક્યારે મારું હૃદય બંધ થઈ જાય ને એનું કાંઈ નક્કી નથી. એટલે વાત- ત્યાં સુધી અમારે તો વાટ જ જોવાની ને. વેવાય, વાત તો તમારી સાચી છે. તમે કહો છો એ કે ભાઈ તમારો છોકરો ક્યારે જવાબદારી સ્વીકારે ને ક્યારે તમે સ્વીટીને પરણાવો. પણ હવે હું શું કરું? અમે મારા છોકરાને કહીને થાકી ગયા વેવાય, પણ એ કાંઈ કોઈની વાત જ સાંભળતો નથી. તો શું કરવી? મારી છોકરી બિચારી શું કરે? મને મૂકીને જાતા એનો જીવ ન થાળતો. આ મારું ઘર મારી આ છોકરીના પગાર ઉપર નભે છે વેવાય. લ્યો પપ્પા પણ સ્વીટી બેટા, હું વડીલો વાત કરી છે ને. અને બેન, તમે સાવ ભોળા છો. આવડો મોટો તમારો છોકરો થયો, તમે એને ક્યારેય સમજાવ્યો નહીં કે હવે તું કંઈક કામ ધંધો કર? આખો દી રેઢિયાળા ઢોરની જેમ આટા મારે છે. અને હમણાં જ અમે આવ્યા ત્યારે ક્રિકેટ રમતો હતો, મારી યારે ધડ કરી. એને ખબર ન પડે કે આપણા વેવાય વેલા છે, કોણ છે કોણ નહીં, એવી કાંઈ ખબર નથી પડતી. વેવાય, હું વાત કરું તમને હું. અરે એને સમજાવવા માટે તો એની માથે અમે માછલા ધોઈ નાખ્યા છે, પણ ખબર નહીં આ છોકરો કાંઈ સુધરતો જ નથી, સુધરતો જ નથી. હું કરું? અમે મને કંટાળી સુધારવાની ગયા. વાત કરો છો? હજી જો સમજો, આ હજી બેઠા છો? જો આ તમારો છોકરો 24-25 વર્ષનો થયો, કંઈ સભ્યતા વડીલ સાથે વાત કેમ કરવી એ એને શીખવાડ્યું છે કે તમે? કોઈ જ જાતના સંસ્કાર તમારા છોકરામાં તમે એને આપ્યા જ નથી. અરે પણ મને એમ હતું કે તમે લોકો આ ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છો, એટલે મેં પૂછ્યું ખાલી કે બજી બેઠા છો એમ, બીજું કઈ નહીં. ભાઈ શાંતિ રાખ ને. કોઈ આવે તો એને એવું પૂછે ક્યારે જાઓ છો એમ. જાઓ. જો બેન, મેં તો નિર્ણય કરી લીધો છે હમ. કે સ્વીટીના અને અશોકના લગ્ન જેમ બને એમ જલ્દીથી કરવા છે મારે. તમારી મજબૂરી વેવાય હું સમજુ છું. તમારે સ્વીટીના અને અશોકના લગ્ન જલ્દી કરવા છે, પણ મારી એક આક મજબૂરી તમે સમજો તો સારું છે. છે ને આવડો મોટો તમારો છોકરો, 25 વર્ષનો તો થયો. આ તો સમજશે ને લોકો. તમે જ્યારે કહેશો ત્યારે જ એ લોકો લગ્ન કરવાની હા પાડશે. એમાં શું થઈ ગયું? લ્યો, મારા મમ્મી કે એ સાચું છે. શાંતિ. અમે વડીલો વાત કરીએ છીએ ને, થોડીક વાર શાંતિ કરો. અશોક બેટા, તારું શું કહેવું છે? અરે પપ્પા, લગ્નની શું ઉતાવળ છે? હા, ભલે ને 1-2 વર્ષ પછી કરે, હું એની રાહ જોઈશ. વાહ જીજુ. આપણે કાંઈ રાહ જોવાની જરૂર નથી. જો આ લોકો લગ્ન તારા ન કરાવી દે ને તો જાગૃતિબેન, મારે ના છૂટકે આકરો નિર્ણય લેવો પડશે. સગાઈ ફોક કરી નાખો, સગાઈ તોડી નાખો. પપ્પા નહીં. પપ્પા, જો તમે જે કહો છો ને એ બધી વાત સાચી છે, પરંતુ મારો નિર્ણય ફાઇનલ છે. તો અમારો નિર્ણય પણ ફાઇનલ છે. પપ્પા, હું સગાઈ નથી તોડવા માંગતો. અને પપ્પા,
જ્યાં સુધી મારો ભાઈ આ જવાબદારી ઉઠાવતો ના થાય ને ત્યાં સુધી તો હું આ લગ્ન નહીં જ કરી શકું. કારણ કે મારા મમ્મીને હું આવી હાલતમાં એકલા મૂકી તો ના જ જાઉં. જો તું આ સગાઈ નહીં તોડે ને તો તારો બાપનું મરેલું મોઢું જોઈશ તું. પપ્પા આ શું બોલો છો? આપ જોતો નથી ઈ એના ભાઈ અને એની માં માટે તને છોડવા માટે તૈયાર છે, તો તું મારા માટે આટલું નહીં કરે? નહીં કરી શકું. તો આજથી તારા ને મારા સંબંધ પૂરા. જો પપ્પા, હું મારા ભાઈ અને મારા મમ્મીને તો નહીં જ છોડી શકું. એ વાત સાચી છે કે મારે અશોક સાથે જ લગ્ન કરવા છે. હું બીજા કોઈ સાથે લગ્ન કરવા નથી માંગતી, અને એ માટે જો અશોક મારી રાહ જોઈ શકતા હોય ને તો એનાથી બેસ્ટ તો એકેય વસ્તુ નથી. પરંતુ જ્યાં સુધી મારો આ ભાઈ મારા ઘરની અને મારા મમ્મીની દરેક જવાબદારી ઉઠાવતો નહીં થઈ જાય ને ત્યાં સુધી તો હું આ લગ્ન કોઈ કાળે નહીં કરી શકું. પણ જો રાહ જોઈને તમે આ સગાઈ રાખવા માંગતા હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અને જો રાહ ન જોવાતી હોય તો તમે કોઈ બીજી સારી છોકરી ગોતીને અશોકના લગ્ન કરાવી શકો છો. મને કોઈ પ્રોબ્લેમ નથી. સાંભળ, આ છોકરી એના પરિવાર માટે આટલું કરવા માટે તૈયાર છે, અને તું તારા બાપ માટે આટલું નહીં કરે. હું તો કહું છું સગાઈ તોડી નાખ અત્યારે. ઠીક છે પપ્પા, હા તમારો છેલ્લો નિર્ણય છે ને તો હું સગાઈ તોડી નાખીશ. પણ એટલું યાદ રાખજો કે હું આજીવન લગ્ન નહીં કરું. આ બધું છે ને વેવાણ તમારા કારણે થયું છે, તમારી જીદના હિસાબે થયું છે. અને આ બધી ચોખવટ તમારે મને પહેલા કરવાની જરૂર હતી, અને આ બધું તમારા હિસાબે થયું છે. અરે તમારા જેવી માં હોય ને એના કરતા ન હોય ને એ વધારે સારું. આ મારા છોકરાને વગર માએ મેં પાડી પોસીને મોટો કર્યો છે, ને ધિક્કાર છે તમારી જેવી માં ઉપર, જે બાળકને સારા સંસ્કાર નથી આપી શકતી અને બાળકના ભવિષ્ય વિશે વિચારી નથી શકતી. આવી માં શું કામની? પોતાના દીકરાને તો પાડી પોસીને મોટો કર્યો, પણ કામ ધંધે અને સારા સંસ્કાર પણ ન શીખડાવી શકે. આવાના ગતિ કરવા છૂટો મૂકી દીધો. અને તારા જેવો તો ભાઈ હોય ને એના કરતા ના હોય ને એ વધારે સારું. અને મારા છોકરાની તે જિંદગી બગાડી નાખી છે. ને બેટા, હું તને આજીવન કુંવારો જોઈ લઈશ, પણ આવા પરિવાર સાથે તો હું ક્યારેય સંબંધ નહીં બાંધું. ને મારા છોકરાની તો જિંદગી બરબાદ થઈ, પણ તારી બહેનની પણ જિંદગી બરબાદ થઈ જશે, એટલું યાદ રાખજે છોકરા. અને વેવાણ, હું આજથી અત્યારે જ આ સંબંધ તોડી નાખું છું. નથી જોતો અમારે આવો સંબંધ. સ્વીટી, મમ્મી, હા મમ્મી. મમ્મી મમ્મી, મમ્મી શું થયું? શું થાય છે તમને? મમ્મી જવાબ આપો મને. મમ્મી. જાગૃતિ બેન, બેન, આ મમ્મીને શું થયું? શું થયું મમ્મી? મમ્મી ગઈ ગઈ મારી માં, જતી રહી ઉપર ભગવાન પાસે. તારી અને તારી બળતરામાં મારી માએ એનો જીવ ખોઈ નાખ્યો. હા, આટલા ટાઈમથી તને સમજાવ્યું ભાઈ કે તું સુધર, કઈ કામ ધંધે લાગ, આપણી માને સંભાળ, આ ઘરની જવાબદારી ઉઠાવતો થા. પણ તે અમારા કોઈની એક વાત ન માની. આ બેન ભલેને રખડી પડે, બેનની ભલેને સગાઈ તૂટે, એના લગ્ન તૂટી જાય, આમાં આપણી માં જતી રહી તો તને જરાય વિચાર નથી આવતો મારા ભાઈ. મમ્મી. મમ્મી, હું જવાબદારી ઉઠાવીશ ને, તું આમ જઈ ન શકે મમ્મી. અરે ખીજાઈ લે મને, જે કેવું હોય એ કહી દે. આ બધો જ મારો વાંક છે, બસ બધું મારા લીધે થયું છે ને. હા, હું સુધરી જઈશ. હવે ક્યારે કોઈ ભૂલ નહીં કરું, ક્યારે ભૂલ નહીં કરું. જવાબ આપ ને મમ્મી. મમ્મી, મમ્મી જવાબ આપો ને. આ તમારે ખીજાવું હોય તો ખીજાઈ લો, હું બધું સાંભળી લઈશ. હવે તો હું કામ ધંધે ચડી જઈશ, કોઈ ભૂલ નહીં કરું. આ બધું મારા લીધે થયું છે ને. હવે હું બધી ભૂલ સુધારી નાખીશ, તમને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. જવાબ આપને મમ્મી. મમ્મી તું આમ જઈ ના શકે મમ્મી. મમ્મી આ ખોલ ને મમ્મી. હવે શું? હવે સુધરીને શું ફાયદો?
જ્યારે તને વારંવાર કહેતા હતા, વારંવાર ટોકતા હતા, ત્યારે તારીથી ના સુધરાયું. જ્યારે મારી માનો જીવ ગયો ને ત્યારે તારામાં બુદ્ધિ આવી. તો તારે અમને પહેલા કહેવાય ને કે કોકનો જીવ જાત ને પછી તું સુધરે તો તારી માટે થઈને હું મરી જાત મારા ભાઈ. ના બેન, એવું ના બોલ. તો શું બોલે? હા, તમારા જેવા દીકરા કરતા દીકરો ના હોય ને એ જ સારું. બધા મને માફ કરજો. આ બધું મારા કારણે થયું છે. આવેશમાં આવીને હું કોણ જાણે શું બોલી ગયો એનું મને ભાન જ નથી. પણ એક દીકરાના પ્રેમમાં હું ગાંડો થઈ ગયો હતો બેટા. સ્વીટી બેટા, આદિ બેટા, મને માફ કરી દો. ના ના પપ્પા ના. હવે આ માફી માંગવાથી શું ફાયદો? હવે તમે જાઓ અને તમારા દીકરા અશોકના લગ્ન કોક સારા ઠેકાણે કરાવો. કારણ કે હવે તો મારી માં પણ નથી. હવે તો મારે મારા મૂરખ ભાઈને આજીવન પાલવાનો રહેશે ને. આજીવન એનું ધ્યાન રાખવાનું રહેશે. નહીંતર એની જિંદગીમાં શું કરશે કોને ખબર. ના બેન, માફ મને કરજો. અત્યાર સુધી સમજી ના શક્યો. આખા ઘરની જવાબદારી બેન સંભાળતી હતી ને હું એના પૈસા પર રાજ કરતો હતો. મારી માં તો દુઃખમાં જતી રહી, પણ તને દુઃખમાં નહીં મોકલું. મને 6 મહિનાનો સમય આપો. હું 6 મહિનામાં મારી બેનના લગ્ન ધામધૂમથી કરાવીશ. અશોક, મને 6 મહિનાનો સમય આપો. ના બેટા, 6 મહિના નહીં, વર્ષ દિવસનો ટાઈમ માગી લે. મારા અશોકના લગ્ન સ્વીટી સાથે જ થશે. પપ્પા, હા બેટા, મને નહોતી ખબર કે કદાચ મારા કારણે આવું થઈ જશે તો હું આવું બોલત જ નહીં. કોણ જાણે શું થઈ ગયું તું મને.